ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે યોજાયેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લાના 14 મંડળોના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ દરમિયાન અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારો માટે વિશેષ પ્રશિક્ષણ સત્ર યોજવામાં આવ્યું, જેમાં સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક તેમજ કાર્યકર્તા વિકાસ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું। પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ સશક્ત બનાવવાનો અને કાર્યકર્તાઓની કાર્યક્ષમતા વધારવાનો રહ્યો હતો। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ નીરલ પટેલ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ સહિત જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ કાર્યકર્તાઓને પક્ષના સિદ્ધાંતોને જન સુધી પહોંચાડવા, સંગઠનને વધુ મજબૂત બનાવવા અને લોકસંપર્ક વધારવા માટે સતત કાર્યરત રહેવા માટેના સંદેશ આપ્યા છે। પાર્ટી એના કાર્યકર્તાઓ માટે દર 3 વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગ યોજે છે અને આજે સમગ્ર ભારતભરમાં આવા પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં પણ તારીખ 23થી અહીં અંકલેશ્વર મુકામે તપોવન આશ્રમમાં આ પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે। એમાં અત્યાર સુધી જંબુસર તાલુકો, જંબુસર નગર, આમોદ તાલુકો, આમોદ નગર, વાગરા તાલુકો, ભરૂચ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો આ લોકોનો પ્રશિક્ષણ વર્ગ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં બાકી રહેલા મંડળોના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા અધિકારીઓ, હોદ્દેદારોનો પ્રશિક્ષણ વર્ગ ચાલુ છે। એ 29 તારીખ સુધી અવિરત ચાલુ રહેશે।